नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। नमस्कार विद्यार्थी मित्रों, हूँ नैमिष जोशी, आसिस्टंट प्रोफेसर श्री एस.टी. ઝવેરી आर्ट्स कॉलेज गढ़ विमला विद्यालय ऑनलाइन ई क्लास में आपનું स्वागत करूँ छूँ। लॉकडाउन दरमियान આપણે BSM 3 CC 304 નો અભ્યાસક્રમ જોયો હતો। હવે આપણે એનો વિસ્તૃતમાં યુનિટ 1 નો પહેલો ક્વેશ્ચન જે આપણે આજે ચલાવીશું। What is comedy? Write a detailed note on the theory of laughter. કોમેડી એટલે શું? હાસ્યના સિદ્ધાંત પર વિગતવાર નોંધ જોઈએ। તો ચાલો આપણે પ્રશ્ન જોઈએ। ઇન્ટ્રોડક્શન, પ્રસ્તાવના। કોમેડી ઇઝ યુઝડ મોસ્ટ ઓફન વિથ રેફરન્સ। રેફરન્સ એટલે પ્રાથમિક, રેફરન્સ એટલે સંદર્ભે, ટુ અ કાઇન્ડ ઓફ અ ડ્રામા which is intended એટલે હેતુ, primarily to entertain the audience and which ends happily for the characters। અહીંયા આ ફકરાની અંદર 3 એવા સ્પેલિંગ છે કે જેનો અર્થ આપણે જોઈએ તો પહેલો સ્પેલિંગ છે રેફરન્સ। રેફરન્સ એટલે સંદર્ભે, intended 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 એટલે હેતુ, ને primarily એટલે પ્રાથમિક, entertain the audience and which ends happily for the character। કોમેડીનો ઉપયોગ મોટા ભાગે એવા પ્રકારના નાટકના સંદર્ભમાં થાય છે જેનો હેતુ મુખ્યત્વે શ્રોતાઓના મનોરંજન કરવાનું હોય છે, જે પાત્રો માટે ખુશીથી સમાપ્ત થાય છે। Thus, comedy is commonly taken to mean that species એટલે પ્રજાતિ of dramatic composition નાટકીય રચના which ends happily। કોમેડીનો સામાન્ય અર્થ જોવા જઈએ તો એવો થાય છે કે નાટકીય રચનાની પ્રજાતિઓ જે ખુશીથી સમાપ્ત થાય છે। દાંતે naps is epic divine comedy because it closes on a happy and joyous note, though it begins adversely and terribly। દાંતે એમને ડિવાઇન કોમેડી નામનું મહાકાવ્ય જે છે એમાં એમણે કહ્યું છે કે ખુશી અને આનંદકારક નોંધ પર બંધ થયું છે, બટ હેપી એન્ડિંગ કેન નોટ બી રિગાર્ડેડ એટલે ગણવામાં આવે છે as the differentia of the comedy। There are many dramas which end in a happy manner એટલે રીતપાત। Still they are not comedies। પણ આ એક માત્ર ડ્રામા જ નહીં, જો કે પ્રતિકૂળ અને ભયંકર રીતે શરૂ થાય છે, પરંતુ ખુશી અંતમાં કોમેડીના ભેદ તરીકે ગણી શકાય નહીં। ઘણા એવા નાટકો છે જેનો અંત ખુશ રીતે થાય છે। ફોર એક્ઝામ્પલ, ધ પ્રોબ્લેમ્સ પ્લે ઓફ શેક્સપિયર સચ એઝ મેઝર ફોર મેઝર, ટ્રોઇલસ એન્ડ ક્રેસિડિયા એટસેટ્રા હેવ happy ending. It is very difficult to define comedy however। દાખલા તરીકે ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો શેક્સપિયરના કેટલાક નાટકો છે અથવા એમની કેટલીક કોમેડી છે જેમાં
શેક્સપિયરે સમસ્યાઓ જેમ કે એમનું નાટક છે મેઝર ફોર મેઝર અને ટ્રોઇલસ એન્ડ ક્રેસિડા વગેરે નાટકો એમાં ખુશીની વાતો પણ છે અને એમાં હેપી એન્ડિંગ બતાવવામાં આવે છે. કોમેડી refers to that kind of play which has its prime quality mirth, gaiety and sparkle running through it, and it is characterized by light and holiday mood. કોમેડીને વ્યાખ્યાયિત કરવી ખૂબ જ મુશ્કેલ છે. કોમેડી એ તે પ્રકારના નાટકના સંદર્ભમાં છે જેમાં એનો મુખ્ય ગુણવત્તાનો આનંદ, ઉમંગ અને ભવ્યતાની વાતો એમાં છે. તે પ્રકાશ અને રજાના મૂળ દ્વારા વર્ગીકૃત થયેલ છે. થિયરી ઓફ લાફ્ટર. ફ્રોમ Plato to modern times, attempts have been made to analyze the spirit of comedy and to find out the causes એટલે કારણ and relations of comic laughter, but no single and satisfactory theory of comic laughter has yet been established. પ્લેટોથી લઈને બીજા અનેક લોકોએ આધુનિક સમયમાં કોમેડીની ભાવનાનું વિશ્લેષણ કરવા અને કોમિક હાસ્યના કારણો અને સંબંધો શોધવાના પ્રયત્નો કર્યા છે. The theory of comedy begins with Plato. The chief object of comedy is to amuse એટલે મનોરંજન, AMUSE. Laughter is the spirit of comedy. In ordinary conventional English, the words comedy and comic are used for anything that is funny or laughable. હાસ્યના કોઈ સંતોષકારક સિદ્ધાંત હજી સુધી સ્થાપિત થયા નથી. કોમેડીની શરૂઆત એ પ્લેટોથી થાય છે. તેનો હેતુ મનોરંજન કરવાનું છે. હાસ્ય એ સૌજન્યની ભાવના છે. સામાન્ય રીતે પરંપરાગત રીતે અંગ્રેજીમાં કોમેડી માટે જે શબ્દો વપરાય છે તે રમૂજી અથવા હાસ્યજનક છે. સામાન્ય રીતે કોમેડી એ આનંદદાયક વાતાવરણ અને સુખમય અંત માટે જાણીતું છે. When we speak of comedy, we generally mean a play which has a pleasant atmosphere એટલે કે સુખદ વાતાવરણ and a happy ending. It may not actually make us laugh, but it must at least be amusing or entertaining. Perhaps even satirical comedy, satirical એટલે કટાક્ષ, satirical comedy in the more general or abstract sense, abstract એટલે અમૂર્ત, sense એટલે સમજ, is found in other forms of literature. સામાન્ય રીતે કોમેડી એ આનંદદાયક વાતાવરણ અને સુખમય અંત આવે છે. તે કદાચ અમને હસાવશે નહીં, પણ ઓછામાં ઓછું મનોરંજન હોઈ શકે. કદાચ કટાક્ષમય એટલે કે વ્યંગ્યાત્મક કોમેડી સામાન્ય અથવા અમૂર્ત ઇન્દ્રિય સાહિત્યના સ્વરૂપમાં જોવા મળે છે. ફાઇન કોમેડી સ્વીટનેસ એટલે મધુર. સ્વીટનેસ ધ હાર્ટ, refreshes the spirit, ennobles the soul and perfumes the path of life.
Laughter lubricates the soul. Humor is the salt of life. સારી કોમેડી હૃદયને મધુર બનાવે છે, ભાવનાઓને તાજી કરે છે, આત્માને શક્તિ આપે છે અને માર્ગને સુગંધોથી ભરી દે છે. હાસ્ય આત્માને પ્રસન્ન કરે છે અને રમૂજરૂપી મીઠું છે. હાસ્યની પ્રકૃતિ. નેચર ઓફ કોમેડી. There are many theories regarding laughter. હાસ્યની પ્રકૃતિને લગતા ઘણા સિદ્ધાંતો છે. Much has been written about the philosophy of laughter. હાસ્યના દર્શન વિશે ઘણું લખ્યું છે, છતાં અમને મોટા ભાગનાને તે મુશ્કેલ લાગે છે. Yet most of us would find it hard to explain why we laugh at all. Why should certain people and situation always seem sunny? શા માટે ચોક્કસ લોકો અને પરિસ્થિતિઓ એ હંમેશની જેમ લાગે છે? R.J. Rees gives some examples of social oddities that create laughter. R.J. Rees એવું કહે છે કે સામાજિક વિચિત્રતાના કેટલાક એમણે ઉદાહરણ આપ્યા છે. An old man with a young wife who makes him fool by choosing a lover who is young and handsome. એક વૃદ્ધ વ્યક્તિ અને એક યુવાન સ્ત્રી સાથેનો પ્રેમ એનું એક ઉદાહરણ એમને મૂક્યું છે. માણસ એક જે યુવાન અને ઉદાર છે તે પ્રેમીને પસંદ કરીને તેને મૂર્ખ બનાવે છે. The difficulties of blind men and the odd behavior of lunatics also create a laughter. Small children are cruel in laughing at those who have some physical peculiarities. અંધ માણસની મુશ્કેલીઓ અને પાગલ લોકોની વિચિત્ર વર્તનથી પણ હાસ્ય પેદા થાય છે. નાના બાળકોના હાસ્યમાં ક્રૂર છે. આવા બધા હાસ્ય આપણને નિર્દય લાગે છે. આવા બધા લોકો હાસ્ય કરતાં સહાનુભૂતિના પાત્ર છે. All such people deserve sympathy rather than laughter. R.J. Rees says that the purpose of comedy is to supply us with imaginary object on which to exercise our cruelty. R.J. Rees જેની પાસે કેટલીક શારીરિક વિચિત્રતા છે એવું કહે છે. R.J. Rees કહે છે કે કોમેડીનો ઉદ્દેશ આપણને કાલ્પનિક ઉદ્દેશો પૂરા પાડવાનો નહીં, જેના પર આપણી ક્રૂરતાને ઉપયોગ કરીને અન્ય લોકોની મુલાકાત વિના હાસ્યનો એક બીજો સિદ્ધાંત પણ સૂચવે છે. Cruelty without harming others. Another theory of laughter suggests that it is an expression of pleasure and thankfulness at one's own comparative good luck. Rees gives example of this, that we laugh at a very fat person to express our own satisfactions at not being a very fat. We laugh because we ourselves are happy to be free from such a misfortunes. ઘણીવાર R.J. Rees કહે છે કે આપણે ઘણા બધા લોકોની મજાક ઉડાવતા હોઈએ છીએ. ઘણીવાર આપણે પોતાની તુલના અથવા ટીકા
પર આનંદ અને આભારની અભિવ્યક્તિ કરતા હોઈએ છીએ. રીસ એ ઉદાહરણ દ્વારા સમજાવે છે કે આપણે જાડા ન હોવા પર સંતોષ માનીએ છીએ કે આપણે પોતે જાડા નથી, પણ બીજા જાડા લોકો ઉપર આપણે હસીએ છીએ, અને કારણ કે આપણને આવા જાતની દુર્ઘટનાઓથી મુક્ત થઈને આપણને ખુશી આપે છે, એટલા માટે. It is very clear that all the theories agrees on one point, that laughter is psychic as well as psychological. તે ખૂબ જ સ્પષ્ટ છે કે તમામ સિદ્ધાંતો એક બિંદુ પર સંમત થાય છે, અને હાસ્ય એ માનસિક તેમજ શારીરિક સંખ્યાબંધ ફિલસૂફ, મનોવૈજ્ઞાનિકો, a number of philosophers, a psychologist and writers of comedies have tried to analyze the psychology of laughter. Comedy appeals to the intelligent group of people. સાયકોલોજી એવા લોકો અથવા એવા ફિલસૂફ, સંખ્યાબંધ ફિલસૂફો, મનોવૈજ્ઞાનિકો, કોમેડીના લેખકો અને મનોવૈજ્ઞાનિક રીતે વિશ્લેષણ કરવાના ઘણા બધા પ્રયત્નો કર્યા છે. કોમેડી એ બુદ્ધિશાળી જૂથને અપીલ કરે છે. The comic writer has to touch and kindle the mind through laughter, so he must be able to perceive the hidden absurdity of life. Let us now discuss some other theories of laughter. હાસ્ય લેખકને હાસ્ય દ્વારા મનને સ્પર્શવું, પ્રિય કરવું છે, તેથી તે જીવનની છુપાયેલી વાહિયાતોને સમજવામાં સમર્થ હોવા જોઈએ. હાસ્યના સિદ્ધાંતોની ચર્ચા હવે પછીના ટોપિકમાં આપણે જોઈશું. હવે પછીના પ્રશ્નમાં આ જ પ્રશ્નને હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ. અસ્તુ. આભાર. આવતા લેક્ચરમાં આગળનો આ પ્રશ્નમાં આગળ જોઈશું.